નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી જંબુસર નોંધણા વલીપુરની સીમમાં દીપડાનો આતંક જોવા મળ્યો। ખેતરમાંથી શ્વાનનું મારણ કર્યું। જંબુસર તાલુકાના નોંધણા વલીપુર ગામની સીમમાં આવેલા મોટા બાલંદ્રા વિસ્તારમાં દીપડાના હુમલાથી ફફડાટ વ્યાપી ગયો છે। ગામની સીમમાં રહેતા મોતીભાઈ સનાભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે ખેતરમાં વસવાટ કરે છે। ગત રાત્રિના આશરે 10:30 વાગ્યાના સુમારે લાંબા સમયથી સીમ વિસ્તારમાં ફરી રહેલો દીપડો અચાનક જ તેમના મકાન પાસે ધસી આવ્યો હતો। દીપડાએ મકાન પાસે બેઠેલા પાલતુ કૂતરા પર તરાપ મારીને તેને ઉપાડી જઈ શિકાર પણ કર્યો હતો। પરિવારની નજર સામે જ દીપડો શ્વાનને ઉઠાવી જતા ખેતરોમાં રહેતા શ્રમજીવીઓ અને ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો। સ્થાનિકો દ્વારા વન વિભાગ આ મામલે સત્વરે પાંજરો મૂકી દીપડાને પાંજરે પૂરે તેવી પણ માંગ કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ। હું નોંધણા ગામનો રહેવાસી, મારું નામ અરવિંદભાઈ મોતીભાઈ વાઘેલા। અહીંયા હું 10 વર્ષથી મારા ખેતરમાં રહું છે ને હું ભેંસો અને બકરા રાખું છે, એની પર મારું જીવન ચાલે છે। તે આજે રાતે દીપડો આવ્યો અને અહીંયા આમથી આવ્યો ને આ બાજુ લઈ ગયો, અમારી નજરની સામે કૂતરું લઈ ગયો ને 1 મહિના પહેલાં એક કૂતરી લઈ ગયો। આ બાબતે તમે કોઈ અધિકારીને જાણ કરી છે? આ અધિકારીને મેં જાણ કરી છે, વન વિભાગવાળા આવ્યા હતા અને પિંજરું મૂકીને આજે ગયા છે। પહેલું કેટલા ટાઈમ પહેલાં કૂતરું લઈ ગયો હતો? 1 મહિના પહેલાં। અને જે ગઈ રાતની તમે વાત કરો છો તે કેટલા વાગે આવેલો હતો? 9 વાગે રાતે 9 વાગે અમે ખાવા બેઠા હતા અને કૂતરાએ રિહા કરી અને અમે બહાર નીકળ્યા એટલે લઈને કૂતરું અમારી નજરની સામે જતું રહ્યું। કઈ બાજુ લઈને ગયો હતો? આ સાઈડે જતું રહ્યું।